આમ તો રાજ્યની અંદર પ્રાથમિક સુવિધાઓને લઈને લોકો હંમેશા વિરોધ કરતા હોય છે। એ પછી શિક્ષણ હોય, રોડ રસ્તાઓ હોય, પાણીની સમસ્યા હોય કે વીજળીની સમસ્યા હોય, પરંતુ આદિવાસી વિસ્તાર એટલે કે દક્ષિણ ગુજરાતનો એ છોટાઉદેપુર જિલ્લો, જ્યાં આદિવાસી વિસ્તારો એ હંમેશા ખેતી સાથે ઝંકળાયેલા છે, ત્યાં કોઈ મોટા ઉદ્યોગ ધંધાઓ નથી, ત્યાં લોકોને પ્રાથમિક સુવિધાઓ હંમેશા વંચિત રહેતી હોય છે। એ પછી પાણીના પીવાનું જે પાણી છે એ પણ શુદ્ધ ત્યાંના લોકોને નથી મળતું, તો રોડ રસ્તાઓ નથી મળતા, તો ક્યાંય શિક્ષણ નથી મળતું। છોટાઉદેપુર જિલ્લો ભ્રષ્ટાચારનો અત્યારે ગઢ બન્યો છે અને ફરી એક વખત હવે નસવાડી તાલુકામાં એક એવી ઘટના સામે આવી છે જ્યાં નળ સે જલ યોજનામાં કૌભાંડોના આરોપ ત્યાંના અધિકારીઓ પર લાગ્યા છે। બે પાણીની ટાંકી અને નળ જે શોભાના ગાંઠિયા સમાન અત્યારે એ જેમલગઢ ગામના આલિયા ઘોડા ફળિયામાં બન્યા છે અને ફરી એક વખત હવે છોટાઉદેપુરના જનપ્રતિનિધિઓ એટલે કે ત્યાંના ધારાસભ્ય, સાંસદ સભ્ય અને ત્યાંના અધિકારીઓ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે। એ જેમલગઢ ગામના આલિયા ઘોડા ફળિયાના એ 400થી વધારે લોકોને અત્યારે પીવાના પાણીના ફાફા ભર શિયાળે પડી રહ્યા છે, ત્યારે ત્યાંના પાણીની સમસ્યા વિશે ત્યાંના લોકો શું કહી રહ્યા છે, શું તેમની પરિસ્થિતિ છે અને કેમ વારંવાર તંત્રનું ધ્યાન આ નસવાડી તાલુકાના કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી લોકો પર નથી પડતું, ત્યાંના જનપ્રતિનિધિઓનું ધ્યાન કેમ આદિવાસી લોકો ઉપર નથી પડતું, તેની જ આજે આપણે ચર્ચા કરવી છે। આમ તો કુદરતે જે અપાર સૌંદર્ય આપ્યું છે, પ્રકૃતિ જ્યાં સોળે ખલાએ ખીલી છે, એવો એ છોટાઉદેપુર જિલ્લાનો વિસ્તાર છે, જે આદિવાસી લોકો ખેતી સાથે સંકળાયેલા છે, પ્રકૃતિનું જતન કરે છે, જંગલમાં રહીને પ્રકૃતિ પ્રેમી બની તે લોકો હંમેશા ત્યાં પોતાનું જીવન ગુજારે છે। અત્યારે આમ તો નેતાઓ અને અધિકારીઓ બૂમ બરાડા પાડતા હોય છે કે વિકસિત ગુજરાત છે, વિકસિત ભારત છે, પરંતુ હજુ પણ છેવાડાના વિસ્તારમાં, આદિવાસી વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક પાણીની સમસ્યા, રોડ રસ્તાઓની સમસ્યા અને શિક્ષણની સમસ્યા હંમેશા સામે આવતી હોય છે। ત્યારે નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયા ઘોડા ફળિયા માટે જે પાણીની ટાંકી બનાવી હતી તે છેલ્લા કેટલાય વર્ષથી ખાલી શોભાના ગાંઠિયા સમાન છે। 400 લોકોને પીવાનું શુદ્ધ પાણી મળે તે માટે બાંધકામ કરાયું હતું, પરંતુ તે બાંધકામ માત્ર બાંધકામ જ રહી ગયું છે, તેમાં પાણી નથી આવતું। આલિયા ઘોડા ફળિયાની પાણીની ટાંકીમાં હજુ પણ પાણી ન પહોંચતા હવે લોકોમાં આખરે આક્રોશ જોવા મળી રહ્યો છે। પાણીની ટાંકી સુધી પહોંચતી લાઇનમાં ભંગાણ હોવાનું અધિકારીઓનું રટણ સતત ચાલુ રહ્યું છે। ગ્રામજનો અનેક વખત રજૂઆત કરે છે કે એમને પીવાનું પાણી આપો, છતાં પણ એ આદિવાસી લોકોનું કોઈ સાંભળતું નથી। જેમલગઢ ગામના અધિકારીઓ ચલાવી રહ્યા છે પોતાની મનમાની, કારણ કે ત્યાંના ગામ લોકો અનેક વખત એવું કહી ચૂક્યા છે કે જ્યારે અમે અધિકારીઓ પાસે જઈએ છીએ, અધિકારીઓને વારંવાર રજૂઆત કરીએ છીએ, ત્યારે અધિકારીઓ અમારી વાત સાંભળ્યા વિના તેઓ પોતાની મનમાની ચલાવે છે। આવો પહેલાં આપણે ત્યાંની પરિસ્થિતિ શું છે, જ્યારે અમારા સંવાદદાતા રફીક દાણીવાલા જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં જેમલગઢ ગામના આલિયા ઘોડા ફળિયાની પરિસ્થિતિ શું છે, ત્યાંના ગ્રામજનો શું કહી રહ્યા છે કે તેમને પીવાના પાણી માટે કેવી સમસ્યા છે, આવો પહેલાં આપણે તેમની વેદના સાંભળીએ। નસવાડી તાલુકાના જમલગઢ ગામનું પેટા ફળિયું આલિયા ઘોડા છે। આલિયા ઘોડાના દ્રશ્યો આપને બતાવીશું। પાણી પુરવઠા વિભાગ દ્વારા ટાંકી બનાવવામાં આવી। આ ટાંકી બનાવ્યા ત્યારથી આજ દિન સુધી એક પણ ટીપું પાણી ભરાયું નથી। ગ્રામજનોનું કહેવું છે કે 40 ઘરો આવેલા છે, તેમાં ઘરે ઘરે નળ બેસાડવામાં આવ્યા, તેમાં પાણી પહોંચ્યું નથી। આ ગ્રામજનો જે છે તેઓ વેદના ઠાલવી રહ્યા છે કે અમને પીવાનું શુદ્ધ પાણી મળે, ઘરે ઘરે પાણી મળે, તે માટે સરકારે ગ્રાન્ટ તો ફાળવી, પરંતુ અધિકારીઓ જે કામગીરી કરવાની હતી તે નિમ્ન કક્ષાની કરી। આ ટાંકી છે, આ ટાંકીમાં એક પણ ટીપું આજ દિન સુધી પાણી ના ભરાતા 40 ઘરોને પાણી મળતું નથી। ઉનાળાના સમયમાં તેઓને કઠિનાઈનો સામનો કરવો પડે છે। અધિકારીઓ ભ્રષ્ટાચાર કરીને જતા રહ્યા। ગરીબ આદિવાસી સમાજના લોકો માટે ફળવાયેલી ગ્રાન્ટનો સદુપયોગ ના થયો। અમારા 4 વર્ષથી ટાંકી બની છે, પણ કોઈ પાણીનો હજુ કોઈ નળમાં પાણી નથી આવતું, કોઈ જગ્યાએ લાઈનમાં પાણી આવતું નથી, ચાલુ જ થઈ નથી જો। શું કરી ગયા અધિકારીઓ? અધિકારીઓ પૈસા બધા ઉઠાવી છે, પણ કંઈક કામ કર્યું ખરું, પણ પાણી આવતું નથી એનો મતલબ શું છે? બધા તૂટી જ જાય બધા નળ હોટલ પટર પડિયાર શું કામ ના કેવ ઘેર ઘેર પાણી પહોંચી ગયું એમ કે છે? કઈ પાણી તમે જોઈએ, તમે વિડીયો બનાવીને જોઈ લેજો, તમે આવ્યો હોય તો કોઈ જગ્યાએ પાણી છે નથી। શું માંગ તમારી? અમારી માંગ એવી છે કે આ ટાંકી બનાવી છે, પૈસા તમે ઉતારી છે, બધું કામ કર્યું, સરકાર તમને પૈસા બધું, પણ એનો ઉપયોગ તો થવો જોઈએ ને, ગામ લોકોનો ઉપયોગ। ને આપણે એક વાર કે સરકાર કહે છે કે વિકાસના કામો કરે, આ કામ કર્યું જ છે નહીં ને કર્યું, પાણી ના આવે એનું મતલબ હું? વિકાસના કામો કર્યા ખરા, પણ પાણી આવવું જોઈએ ને। ના, ટાંકી બનાવેલી છે, એમાં 4 વર્ષથી જ જ્યાં ટાંકી બનાવવાના, પણ અમારા ઘરે જો ટીપું પાણી આવ્યું નથી એમ, એટલે અમારે આ પાણી રિપેરિંગ કરીને અમારા
ઘર સુધી પાણી પહોંચાડવાની અમારી નમ્ર વિનંતી છે. પણ આ વિકાસ જ કઈ થાય, ખાલી સોબાનું જ બનાવી ગયા છે. આ 4 વર્ષથી જ અમારે ટીપું પાણી નથી આવ્યું અમારા ઘરે હજુ. ઉનાળામાં અમારે ઢોળ પાવાની તકલીફ પડે, નાવા ધોવાની તકલીફ પડે, પછી પીવાના એક જ મોટર છે અને એક હેન્ડપંપ છે આખા ગામ માટે. એટલે અમારે શું છે, કેમ કે ઉનાળામાં લાઈન પડે, ઉનાળામાં જે ઘડે પાણીની તકલીફ હોય ને તે ઘડે લાઈન પડે, ઢોળ પાવાવાળા, પાણી ભરવાવાળા એ બધા લાઈન પડે. એ તકલીફ છે અમારે. હવે એક જ બોરને મોટર ઉપર છે ને, અમારે કદાચ લાઈટ જતી રહે તો અમારે પછી હેન્ડપંપથી લેવું પડે. તો એ હેન્ડપંપથી ઢોળીને અમારે પાણી પૂરતું મળે ને આમ. ત્યાંના ગામ લોકો કહી રહ્યા છે કે 2 પાણીની ટાંકી બનાવી છે અને નળ સે જલ યોજના અંતર્ગત નળ પણ નાખ્યા છે, પરંતુ આ બધું ખાલી શોભાના ગાંઠિયા સમાન છે. કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આમાં પાણીની લાઈન જે અહીં સુધી આવી તો ગઈ છે, પરંતુ જ્યારે અધિકારીઓને અમે રજૂઆત કરીએ છીએ કે આ પાણીની ટાંકીમાં પાણી ક્યારે આવશે, ત્યારે અધિકારીઓ કહી રહ્યા છે કે તેમાં ભંગાણ છે. શું આટલા સમયથી આ ભંગાણ દૂર નથી થયું? શું લાઈન બદલાવવામાં નથી આવી? તેવું ત્યાંના ગામ લોકો હવે પ્રશ્નો કરી રહ્યા છે, સવાલો કરી રહ્યા છે. ત્યાંના ગામ લોકો કહી રહ્યા છે કે અનેક વખત અમે રજૂઆતો કરી, અમારા જનપ્રતિનિધિને પણ રજૂઆતો કરી, છતાં પણ કોઈ અમારું સાંભળનારું નથી. કારણ કે અમે જ્યારે રજૂઆત કરવા જઈએ છીએ ત્યારે ત્યાં અધિકારીઓ પોતાની મનમાની ચલાવે છે. એ અધિકારીઓ આ આદિવાસી લોકો એટલે કે સામાન્ય જનતાના ટેક્સના પૈસા ઉપર તે એસીની ઓફિસમાં બેઠા છે. એ જનપ્રતિનિધિઓ, એ ધારાસભ્યો, એ સાંસદ સભ્યો જે આ પ્રજાના મતે એસીની ઓફિસમાં બેઠા છે, એ હવે લોકો આદિવાસી વિસ્તારના લોકોની પરિસ્થિતિ નથી સમજી શકતા. થોડા સમય પહેલાં પણ ઘણી વખત આવા કિસ્સાઓ સામે આવ્યા છે, જ્યાં રોડ રસ્તાઓ ના હોવાને લીધે જોડીમાં સગર્ભા સ્ત્રીઓને લઈ જવી પડે છે. તો ક્યાંક ને ક્યાંક એ આંગણવાડી હોય કે સરકારી શાળા હોય, એ પછી ઝૂંપડામાં ચાલે છે કે રાજીવ ગાંધી ભવનમાં ચાલે છે. નથી ત્યાં તો શિક્ષણ પહોંચતું, નથી ત્યાં પીવાનું પાણી પહોંચતું, નથી ત્યાં રોડ રસ્તાઓ પહોંચતા. તો પછી હવે આપણે કઈ રીતે વિકસિત ગુજરાત કહીએ છીએ, આપણે કઈ રીતે વિકસિત ભારત કહીએ છીએ, એ હવે ત્યાંના જનપ્રતિનિધિઓ, ત્યાંના અધિકારીઓ પર સવાલો ઉઠી રહ્યા છે. આમ તો તમે બૂમ બરાડા પાડીને કહેતા હોય છો, તો શું ફક્ત અમદાવાદ, સુરત કે વડોદરા જેવી મહાનગરોની અંદર હાઈફાઈ જે બિલ્ડિંગો બને છે એને જ તમે વિકાસ માનો છો? વિકાસ તમારો ત્યારે થશે જ્યારે આદિવાસી વિસ્તારના આ છેવાડાના લોકોને પૂરતી સુવિધાઓ મળશે. અને સુવિધાઓ કેવી? તો કે તેમને રોડ રસ્તા મળશે, તેમને પીવાનું પાણી મળશે, તેમને પૂરતું શિક્ષણ મળશે. આપણે આશા રાખીએ છીએ કે આદિવાસી વિસ્તારના લોકોને એટલે કે છોટાઉદેપુર જિલ્લાના આ નસવાડી તાલુકાના આસપાસના વિસ્તારોને વહેલી તકે રોડ રસ્તાઓ મળે, પીવાનું પાણી મળે અને સારું શિક્ષણ મળે, જેથી તેમના બાળકોનું ઉજ્જવળ ભવિષ્ય બને. વારંવાર ત્યાંના લોકો રજૂઆત કરે છે, છતાં પણ ત્યાંના જાડી ચામડીના એ નેતાઓને એ રજૂઆત દેખાતી નથી. આપણે તો આશા રાખીએ છીએ કે વહેલી તકે આ તમામ જાડી ચામડીના નેતાઓ અને અધિકારીઓની આંખ ખુલે અને તેમને આદિવાસી લોકોની મતની કિંમત સમજાય, તેથી તે આદિવાસી લોકોની પરિસ્થિતિ જાણીને તેમને જે પણ સમસ્યા પ્રાથમિક સુવિધાઓનો પડે છે એ પૂરી થાય. હજુ પણ આદિવાસી વિસ્તારમાં કોઈ જગ્યાએ, એ છેવાડાના વિસ્તારમાં, ગુજરાતના કોઈ પણ ગામડાઓમાં પ્રાથમિક સુવિધાઓ ના મળતી હોય તો મારો કોમેન્ટ બોક્સમાં અચૂકથી જણાવજો. અમે તમારી વાત જવાબદાર અધિકારીથી લઈને સરકાર સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયત્ન કરીશું.